સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સમગ્ર ગુજરાતનું નેતૃત્વ અને અમારા સંગઠન પ્રભારી આદરણીય રાજીવ સાતવજીની ઉપસ્થિતિમાં ખૂબ લંબાણથી ચર્ચા કરવામાં આવી છે. ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા, પ્રચાર પ્રસારના મુદ્દાઓ, ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જે સત્તા છીનવવામાં આવી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે અધિકારી રાજ લાવવામાં આવ્યું, એના કારણે પ્રજાને જે હાડમારી પડી, ગ્રામ્ય વિસ્તાર, નગરપાલિકા વિસ્તારોનો વિકાસ વૃદ્ધયો અને સાથે સાથે આવનારી ચૂંટણીઓમાં જે ખેડૂતોના મુદ્દા છે, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, આર્થિક મંદી અને કોરોના મહામારીમાં સરકારની નિષ્ફળતા, આ તમામ મુદ્દાઓને લઈને લોકોમાં જવાનો જનસંપર્ક કાર્યક્રમની 1 જાન્યુઆરીથી શરૂઆત, લોકોના મુદ્દા અને કોંગ્રેસનું આવનારા સમયનું વિઝન અને કમિટમેન્ટ સાથેનો પબ્લિક મેનિફેસ્ટો, ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાં ખાસ કરીને યુવા ચહેરાઓને તક આપવામાં આવશે. સક્રિય જે મહિલા કાર્યકરો છે, જે વોર્ડ લેવલે, ગામ લેવલે પ્રજાની વચ્ચે લોકોના સુખાકારી માટેના કામ કરે છે, લોકોના સુખ દુઃખમાં ભાગીદાર થાય છે, એવી મહિલા કાર્યકરો, એવા અમારા કોંગ્રેસના કાર્યકરોને તક આપવાની વાત હોય કે સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા વિવિધ સમાજના આગેવાનો જે કદાચ સક્રિય રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા નથી પણ કોંગ્રેસની વિચારધારાને લઈને લોકોની વચ્ચે જઈને કામ કરવા માંગે છે, સેવા કરવા માંગે છે, એવા લોકોને તક આપવા માટેની પણ વિસ્તૃત ચર્ચા થઈ છે. પક્ષના સંગઠનને જ્યાં જ્યાં નાના મોટા વિચારભેદ છે એનું સંકલન કરી ને ચૂંટણી પ્રક્રિયામાં આખી ટીમ કોંગ્રેસ એ પ્રદેશથી લઈને બૂથ સુધીના તમામ એક થઈને ઉતારવાનો આજે દ્રઢ સંકલ્પ સૌ આગેવાનોએ નક્કી કર્યો છે. અને એ જ કોઓર્ડિનેશન કમિટીમાં જે ગાઈડલાઈન નક્કી કરવામાં આવી, જે નીતિ નક્કી કરવામાં આવી, જે સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવી છે, એને જિલ્લા, તાલુકા અને નગરપાલિકા સુધી ઝડપથી પહોંચાડવા માટે અમારા જિલ્લા અને નગરપાલિકાના જે પ્રભારીશ્રીઓ છે, નિરીક્ષકો છે, એમને પણ વિસ્તૃત સંવાદ કરીને સમજ આપવામાં આવી છે. આ બધા અમારા પ્રદેશનું નેતૃત્વ, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, અમારા નિરીક્ષકશ્રીઓ અને જિલ્લા, તાલુકા અને નગરપાલિકા અને શહેરના અમારા તમામ આગેવાનો અને કાર્યકરો એકી અવાજે આવનારી ચૂંટણીમાં પ્રજાને જે તકલીફ પડી રહી છે, જે ભારતીય જનતા પાર્ટીનો અન્યાય અને અત્યાચાર છે, એની સામેની લડાઈને બુલંદ કરશે. એક થઈને લડીશું, ફરી પ્રજા વચ્ચે જઈશું અને ભાજપની જે ભ્રષ્ટાચાર ને સરમુખત્યાર શાસન છે એને ખુલ્લું પાડવાનું કામ કરીશું અને ફરી પ્રજાલક્ષી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ બને, પ્રજા માટે કામ કરવા વાળો વહીવટ ફરી આવે, એ દિશામાં આગળ વધવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે. એના ભાગ સ્વરૂપ ટૂંક સમયમાં પ્રભારીશ્રીઓ જિલ્લામાં જશે ને શહેરોમાં જશે, સ્થાનિક આગેવાનો સાથે સંકલન કરીને ઝડપથી ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયા સુધી પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.